આજે છે ને આપણા દેશનો ખેડૂત પરેશાન છે અને દેશનો ખેડૂત જો પરેશાન હોય ને તો દેશના દરેક નાગરિકને પરેશાની ભોગવવી જ પડે છે. કેમ કે આપણો દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે અને જે ખેડૂત આપણા ઘરની થાળીમાં અનાજ આપે છે ને આજ એના ઘરમાં તકલીફ હોય ને તો દેશના તમામ નાગરિકને તન મન અને ધનથી એ ખેડૂતનો સાથ જરૂર આપવો જોઈએ. જમીન ખીલી રહે છે, ઇંધણનો નાશ થાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. પ્રથમ આંતરખેડ વાવણી પછી લગભગ 20 થી 30 દિવસે કરવી. બીજી આંતરખેડ પ્રથમ ખેડ પછી 20 થી 30 દિવસના અંતરે કરવી. જરૂર મુજબ 2 થી 3 વખત આંતરખેડ કરી શકાય. આંતરખેડ કરતી વખતે છોડના મૂળને નુકસાન થાય તેનું ધ્યાન રાખવું. જમીનમાં ભેજ જાળવવા અને નિંદણ નિયંત્રણ માટે હળવી ખેડ ઉપયોગી છે. પંક્તિ વચ્ચેની ખેડ માટે ખુરપી અથવા ટ્રેક્ટર ચલિત કલ્ટિવેટરનો ઉપયોગ કરી શકાય. જો એરંડાના પાકમાં ખાતર વ્યવસ્થા, સિંચાઈ, જીવાત નિયંત્રણ હેઠળ અથવા વધુ ઉત્પાદન માટે જોઈતો હોય તો હું પણ જણાવી શકું. લીટર પાણીની બોટલના 20 રૂપિયા, કોઈને મોંઘા નથી પડતા. ટમેટોના સોસના 50 કે 100 રૂપિયા, કોઈને મોંઘા નથી પડતા. બટાકામાંથી તૈયાર થયેલી ચિપ્સના 50 ગ્રામના 20 રૂપિયા, કોઈને મોંઘા નથી પડતા. કોલ્ડ ડ્રિંક્સની કોઈ બોટલના રૂપિયા તમને મોંઘા નથી પડતા. પણ ખેડૂતના ખેતરમાંથી તૈયાર થયેલી શાકભાજી હોય કે ખેડૂતના ખેતરમાંથી આવેલું કોઈ અનાજ હોય, એના 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા ભાવ વધે એટલે આખા દેશમાં એવી કાગરોળ ઊભી થઈ જાય
કે જાણે દેશમાં મોંઘવારીનો બોમ્બ બ્લાસ્ટ થઈ જવાનો હોય. શું કરવા ભલામણ આ ખેડૂતનો આટલો વિરોધ કરો છો? વિજ્ઞાન